સાથે થાય રથોત્સવ શરૂ, ભક્તિમય માહોલમાં શ્રદ્ધાળુઓનું કિડિયારું ઉભરાયું. તમિલનાડુના તિરુચિરાપલ્લી સ્થિત જગપ્રસિદ્ધ શ્રી રંગનાથ સ્વામી મંદિરમાં પરંપરાગત ધ્વજારોહણ વિધિ સાથે સંપન્ન થઈ થાય રથોત્સવનો મંગલ પ્રારંભ થયો છે. દક્ષિણ ભારતમાં સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક કેન્દ્રમાંનું એક એવા શ્રી રંગમ મંદિરમાં વહેલી સવારે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર અને વાદ્યયંત્રોના નાદ સાથે મુખ્ય ધ્વજ સ્તંભ પર પવિત્ર ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને ભગવાનના રંગનાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. 11 દિવસ સુધી ચાલનારા આ વાર્ષિક મહોત્સવમાં વિવિધ ધાર્મિક વિધિઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ઉત્સવના મુખ્ય આકર્ષણ સમાન રથયાત્રા આગામી દિવસોમાં યોજાશે, જેમાં ભગવાનની મૂર્તિને સુશોભિત લાકડાના વિશાળ રથમાં બિરાજમાન કરી મંદિરના ચારેય મુખ્ય માર્ગો પર ભ્રમણ કરવામાં આવશે. મંદિર પ્રશાસન દ્વારા ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને સુરક્ષા અને સુવિધાઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સ્થાનિક માન્યતા મુજબ આ રથોત્સવમાં ભાગ લેવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. આ ઉત્સવ માત્ર તમિલનાડુ જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ભારતની સાંસ્કૃતિક ધરોહરનું પ્રતીક માનવામાં આવે છે. મહોત્સવ દરમિયાન રોજિંદા ધોરણે વિવિધ વાહનો પર ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવે છે, જે પરંપરાગત શૈલીમાં ભવ્યતાના દર્શન કરાવશે. આ ધાર્મિક ઉત્સવના કારણે સંગમ શ્રીરંગમ પંથકમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું છે અને વેપાર રોજગારમાં પણ તેજી જોવા મળી રહી છે. 11મા દિવસે વિધિવત પૂર્ણાહુતિ સાથે આ આસ્થાનું પર્વનું સમાપન થશે.